टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ये तो ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી અને જગ્યા વધારવા અંગે રજૂઆત કરવામાં આવી છે। 38 ધારાસભ્ય અને સાંસદોએ પત્ર લખી અને રજૂઆત કરી છે। મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીને રજૂઆત કરી છે। વન વિભાગની બીટ ગાર્ડની ભરતીમાં જગ્યા વધારવાની માંગણી કરવામાં આવી છે। સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ થતા વિદ્યાર્થીઓને અન્યાય થવાની રજૂઆત। નોર્મલાઇઝેશનથી ઓછા માર્ક્સ હતા તેના વધી ગયા અને વધુ હતા તેમના ઘટી ગયા તેવી પણ વાત કરવામાં આવી છે। જગ્યા વધારવા અને પીડીએફ ફોર્મેટમાં માર્ક્સ જાહેર કરવાની માંગ પણ અહીંયા કરવામાં આવી છે। એટલે ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી અને જગ્યા વધારવા અંગે રજૂઆત કરવામાં આવી છે। 38 ધારાસભ્ય અને સાંસદોએ પત્ર લખી અને રજૂઆત કરી છે। મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે। વન વિભાગની બીટ ગાર્ડની ભરતીમાં જગ્યા વધારવાની માંગણી કરવામાં આવી છે। જે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી જે સીબીઆરટી પદ્ધતિ છે તેને નાબૂદ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ થતાં વિદ્યાર્થીઓને અન્યાય થવાની રજૂઆત કરવામાં આવી છે। નોર્મલાઇઝેશનથી ઓછા માર્ક્સ હતા તેના વધી ગયા તેવી પણ વાત કરવામાં આવી છે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી અને જગ્યા વધારવા અંગે ધારાસભ્ય અને સાંસદોએ પત્ર લખ્યો છે। મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। શું આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? શું માંગણી છે? વૈભવ, નજર કરવા જઈએ તો ફોરેસ્ટની પરીક્ષાને લઈને જે છેલ્લા કેટલાય દિવસોથી જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષના જે ધારાસભ્યો છે આ ઉપરાંત ધારાસભ્યો દ્વારા પણ જે છે તે રાજ્ય સરકારના વન મંત્રી વિભાગના મંત્રીને મૂળ વેરાને જે છે તે પત્ર લખીને વન વિભાગની જે પરીક્ષા જે છે લેખિત પરીક્ષા તે મામલે રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને વન વિભાગ દ્વારા જે બહાર પાડવામાં આવેલા બીટ ગાર્ડની ભરતીમાં જગ્યામાં જે વધારો કરવા તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી સીબીઆરટી પદ્ધતિ જે છે તે નાબૂદ કરવાની માંગ છે તેને લઈને પણ હવે ધારાસભ્યો જે છે તે ઉમેદવારના સમર્થનમાં ઉતર્યા છે અને આ પત્ર જે છે તે રાજ્યના વન વિભાગના જે મંત્રી છે મૂળ ઉમેરાને તેઓને લખીને જે છે તે પણ ઉમેદવારની માંગ જે છે તે વ્યાજબી છે તે પ્રકારનું પત્ર જે છે તે ધારાસભ્યો દ્વારા લખવામાં આવ્યું છે। બિલકુલ આભાર।